મારા કાળજાના કટકા આજે પલવારમાં પોતાના ને પારકા કરીને પારકાના ને તારે પોતાના કરવાના છે સગુણા બા. પણ જ્યારથી લીલુડા માંડવા હેઠે ચોરીના 4 ફેરા ફરવા બેઠા છો ને મારા પેટ, ત્યારથી તારી જનતા તારી સામે મીઠ માંડીને જોઈ પણ શકતા નથી સગુણા બા. તો તારી આંખની અંદરથી શ્રાવણ ને ભાદરવાની એલી વરે ઝીણા 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 આંસુ વયા જાય છે સગુણા બા. શું કામ મારા પેટ આવા દિલડા દુભાવો છો? હું જાણું છું કે લીલુડા માંડવા એટલે કઈ વાતનું ઓછું આવ્યું છે સગુણા બા, પણ શું કરીએ, ભાગ્યમાં હોય હવને ભોગવવું પડે છે. છઠ્ઠીના કોઈ દી છૂકે નહીં, હુનર કરે આડા ફરે મારા પેટ. પણ સગુણા બા, તારી જનતાએ તારા કર્યાવરની અંદર કોઈ જાતની કચાશ રાખી નથી. હીરા માણેક મોતી જવેરાત બધું મૂકી દીધું છે. એ છતાંય ઘટે ને તો માંગી લેજો મારા પેટ. કારણ કે કાચના ટુકડા તો કાલ હવારે વપરાઈ જાય ને ભાંગી જાય. હાચો કર્યાવર તો તારી જનતાના આપેલા સંસ્કાર છે કે સાસરિયાની અંદર કઈ રીતે રહેવું સગુણા બા, કઈ રીતે રહેવું. તમે સાસરે તો વડાવી રહ્યા છો માં. હા મારા પેટ, પણ કોના હાથે વડાવી રહ્યા છે તો જાણો છો ને એ સગુણા બા. 20 વર્ષથી તો તમે વેરી હતા માં. ઈ ઘરના તો અમને નાર બનાવે છે સગુણા. દેવામાં કોઈ કામી નહીં રાખે માં. પણ સગુણા બા, કથો વિધાતા વેરણ બની ગઈ. કથો તારા ને મારા લેખ લખતા ભૂલી ગઈ. નકર માં દીકરીને આવા ટાણા જોવા ના પડે સગુણા બા. પણ સગુણા બા, શું કરીએ? કદાચ પોકરણગઢની ભીતરમાં ખાડો પડ્યો હોત ને તો કોઈ રંગ રોકીને ખાડો પુરાઈ શકત. પણ આ તો તારા ને મારા કર્મમાં ખાડા પડ્યા છે સગુણા બા. કઈ રીતે પુરાઈ શકશે, કઈ રીતે? પણ મારા વાલપના વિહામાં તારે તો એકથી રડવાનું છે. તારી વાંજણી મિનળ બાને તો જુગ જુગ રડવાનું છે સગુણા બા, જુગ જુગ રડવાનું છે. હા મારા પેટ, કાલ હોવને સૂર્ય નારાયણ ઉગશે માં, અમે અમારા સાસરિયામાં જશું. જાણો છો મારા પેટ, મારા સાસુ નણદલ મને પૂછે છે અમ્મા સગુણા તમારે ભાઈ કેટલા છે એને અમે જય સગુણા. શું કામ આવા દરણા ભૂગો છો સગુણા બા? દીકરી એક ધ્યાન પરણાનું પાનેતર ઓઢીને પિયર છોડી સાસરે ચાલી જાય ને તો ક્યારે પિયરમાં પાછી નથી આવતી. કારણ પાછી આવે ને તેના મા બાપની આબરૂ જાય છે સગુણા બા. તમે તો એક તુવર કુળના સંતાન છો, તમને જાજુ કહેવાનું ના હોય મારા પેટ. તારા સાસુ સસરાને માતા પિતા માનજે. ભલે માં. જેઠ જોઈને જીણા બોલજો, જેઠાણીને મોટી બેન માનજો. આજ ગમે એવો તમારો પતિ હોય ને, પતિને પરમેશ્વર માનજો સગુણા બા. કારણ કે પતિને પરમેશ્વર માનવું તો ભારતની આર્ય નારીનો ધર્મ હોય સગુણા બા. કર્યાવર તો ગાડા ભરાઈને કર્યો છે માં. હા સગુણા બા. આ કાચના ટુકડા તો કાલાવારે ભાગીને ભૂખો થઈ જશે માં. કર્યાવર અંદર વખડા પણ મેલી દેજો, વખડા કહેતા છે સગુણા જો બા. સાસરિયાને દુઃખ પડશે ને માં તો અમારાથી સહન નહીં થાય. માટે ખૂણામાં બેસીને વખડા પીને દેખ ટકાવશું. પિયર પાછા નહીં ફરીએ માં. મારા પેટ, પિયર પાછા નહીં ફરીએ. પણ સગુણા બા, કદાચ જો રક્ષાબંધન આવે ને તારી દેરાણી જેઠાણીની રાખડી જાય ને મારા વાલપના વીડા તો એનો કોઈ અફસોસ નહીં કરતી સગુણા બા. હીરગીરનો દોરો લઈને કાળિયા ઠાકરની સભ્ય ચડાવજો સગુણા બા. કારણ કે મીરાનો શ્યામ બન્યો તો શામળિયાની હુંડી શિકારી હોય. જો ભરી સભામાં દ્રૌપદીના ચીર પૂર્યા હોય ને
તો એક દી તારો પણ વીરો જરૂર બની જશે સગુણા બા, જરૂર બની જશે. પણ સગુણા બા, સવારના સૂર્યનારાયણ તપતાની સાથે તમારા પિતાશ્રી નગર વાટે ગયા હતા. નગર થી પાછા આયા મને વાત કરી કે નગર જનો મને મેણા મારે છે. ત્યારે કાળિયા ઠાકર ને ઠપકો દીધો કે મને દીકરો કાનો દીધો. પણ અખિલ પરમાત્મા નાથ ને એટલું કહું છું કે હે સૃષ્ટિના સર્જનહાર કાળિયા ઠાકર, યુગો યુગો સુધી માતા મિનળદે બનાવજે. કદાચ દીકરો આપવાનું ભૂલી જાજે પણ દીકરી સગુણા આપવાનું ના ભૂલતો. કારણ કે દીકરી જન્મે ને તો બે કુળ ને તારે છે, દીકરો જન્મે ને તો એક કુળ ને તારે છે. સગુણા બા, એક એનું સાસરિયું ને બીજું એનું પિયરિયું. સગુણા બા, પણ સગુણા બા, સાસરિયામાં ક્યારેક તો એવું ટાણું આવશે કે તારી સાસુ નણદલ જેઠાણી એવું થી કપરું વેણ બોલી જાય કે સગુણા વહુ તમે તો નભાઈ છો, નભાઈ. ત્યારે પિંગલગઢના કોઈ ખૂણે બેહીને બે આહુડા પાડી લેજો પણ પોગરને પાછા નહીં પડતા. સગુણા બા, હા મારા પેટ સાસરી તો ઓળે છો માં, કાય મોહન સુરને નુકસે માં. સાસરિયાની અંદર જતા કાક સારા પ્રસંગ આવશે માં. મારા દેરાણી જેઠાણી ના તો માં મેરા આવશે માં. જાણું છું મારા પેટ, તારી સગુણાને તો ભાઈ છે નહીં માં. મારા માં મેરા કોણ